માંગરોળ તાલુકાના નાની નરોલી ગામેથી કતલ કરવાના ઈરાદે લઈ જવાતા ભેંસ પાડા ભરેલો આઈસર ટેમ્પો પોલીસે ઝડપી પાડ્યો છે. સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. કુલ 5,62,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. તાજેતરમાં પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ તેમજ સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા અને વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક BK વનાર દ્વારા પશુઓની હેરાફેરી અટકાવવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી, જેને આધારે માંગરોળ પોલીસ મથકના PI PM દેસાઈ દ્વારા અલગ અલગ ટીમો બનાવી કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન માંગરોળ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ વિક્રમભાઈને બાતમી મળી હતી કે નાની નરોલી ગામના ટાવર ફળિયામાં એક આઈસર ટેમ્પામાં બિનઅધિકૃત રીતે પશુઓની હેરાફેરી થઈ રહી છે, જેના આધારે ઉપરોક્ત સ્થળે રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી ટેમ્પો ઝડપાઈ ગયો હતો. ટેમ્પામાં 9 જેટલા પશુઓ ભરવામાં આવ્યા હતા. ઘાસચારા પાણીની વ્યવસ્થા વિના પશુઓને ગીચોગીચ ભરવામાં આવ્યા હતા અને કતલ કરવાના ઈરાદે આ પશુઓ લઈ જવાતા હતા. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. ઉપરોક્ત 2 આરોપીઓ ટેમ્પાનો ચાલક ઇફ્તેખાર ખાન મહેમૂદ હુસેન અંસારી રહે લિંબાયત સુરત, ક્લીનર મસ્તાન અજીત કુરેશી રહે કમરુનગર સુરત, જ્યારે અન્ય વોન્ટેડ આરોપીઓ મોહમ્મદ ન્યૂ મુસ્લિમ ઉર્ફે નિજામ તેમજ તબેલાનો માલિક નિજામ રફીક લુલાત રહે નાની નરોલી ગામને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે પશુઓ મંગાવનાર અન્ય 2 ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ઉપરોક્ત પ્રશંસનીય કામગીરી માંગરોળ પોલીસ મથકના PI PM દેસાઈ તેમજ હેડ કોન્સ્ટેબલ સેમ્યુઅલભાઈ કાળીદાસભાઈ, વિપુલભાઈ વિક્રમભાઈ, મેલાભાઈ સાગરભાઈ, સુહાગભાઈ શ્રીપતભાઈ, નયનભાઈ ધીરજભાઈ વગેરે દ્વારા કરવામાં આવી હતી. ઝડપાયેલા પશુઓને પાંજરાપોળ મોકલવાની પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. આ બંને આરોપીઓ વિરુદ્ધ માંગરોળ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તારીખ 12ના રોજ આ કાર્યવાહી થઈ હતી.